મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની. જો આપણે વાત કરીશું આજે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી કે મિત્રો ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને ક્યાં વિસ્તારમાં ઓછું તોફાન આવશે. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાની છીએ મિત્રો. તો મિત્રો દ્વારકા, જામનગર, તાણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત અને નાલિયા અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત જેવા વિસ્તારો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ. ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાલિયા, સિસિલ અને ભાનવડ જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો પોરબંદર છે, કુટિયાના છે, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે. મિત્રો ગોંડલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અને ત્યાં 2 કલાક સખત વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો કેશોદ છે, કચ્છ છે, ધારી છે, બગસરા છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અને તુલસી શ્યામમાં તો અડધી કલાક સખત તોફાન આવશે મિત્રો તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો વેરાવળ છે, કુડા છે, ઉના છે અને રાજુલા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું છે. મિત્રો અને છેલ્લા 8 દિવસમાં રાજુલા, માધવા, તલાજા, પાલીતાણા, ભાવનગર અને કુટલાણા જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે. મિત્રો કાઠસોલિયા છે, સોનગઢ છે અને ભાવનગર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો જસદણ છે જેવા વિસ્તારમાં પણ વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો રાણપુર છે, લીંબડી છે, બંગા છે, બારવાના છે, જસદણ છે, ચોટીલા છે, તાન છે, ગાંધડા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ઉપરના ભાગમાં વાત કરીએ તો તાન છે, વાનરકાન છે, ચોટીલા છે અને ધારંગાદ્રા છે અને મહાવાદ છે, સાવડી છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં. મિત્રો અને વાત કરીએ હવે વિરમગામ છે, અમદાવાદ છે, નલ સરોવર છે, ધોલકા છે અને નાદીજ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં છે. મિત્રો જોઈ શકશો અહીંયા મહેસાણા છે અને અહેમદાબાદમાં તો ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં છે. મિત્રો હવે નીચેના ભાગમાં વાત કરીએ તો મિત્રો સુરત છે, વડોદરા છે, પગાત છે, નાસિક છે અને મેલેગોન છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં છે. મિત્રો અને મુંબઈ વિસ્તારની વાત કરીએ તો મિત્રો મુંબઈમાં ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે. મિત્રો હવે વાત કરીએ ઉપરના ભાગમાં કે મિત્રો ઉપરના ભાગમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે. મિત્રો તો મિત્રો નાલિયા છે, બાગડી છે અને ખાવડા છે, પાલનપુર છે અને ગાંધીધામ છે અને માનવી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને ગુજરાતમાં ત્યાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ને વિડીયો સારો લાગ્યો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભગત, નમસ્કાર.